ન માત્ર ભાજપ પરંતુ હવે કોંગ્રેસમાં પણ ઉમેદવારને લઈને ભડકો શરૂ થયો છે। પંચમહાલ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણનો ખુદ કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો। જિલ્લાના ધનિત્રા ગામમાં ગોધરા અને શહેરાના કોંગ્રેસ કાર્યકર્તાઓ એકઠા થયા અને આરોપ લગાવ્યો કે ગુલાબસિંહ પાર્ટીનું નાક દબાવીને ટિકિટ લાવ્યા છે। ગુલાબસિંહને જીતાડવા માટે તમામ મહેનત કરીશું, પરંતુ જીત બાદ ગુલાબસિંહ પાર્ટીમાં જ રહેશે તેની શું ખાતરી? કાર્યકર્તાઓની એવી લાગણી ને માગણી છે કે જે રીતે પંચમહાલમાં માહોલ છે કે ભાઈ જે આપણે કોંગ્રેસનો આયાત જે રીતે ઉમેદવાર લાયા છીએ બીજેપીમાંથી એ આપણે જીતાડીને દિલ્હી સુધી આપણે મોકલશું તો કેમ આપણે કોંગ્રેસમાં એ રહેશે કે કેમ કે વારંવાર એમને ગુલાબસિંહ અગાઉ પણ એવું કીધું છે કે હું ભાઈ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ। એટલે કાર્યકર્તાઓની લાગણી અને એમને બીક પણ છે। અમે તનતોડ રાત દિવસ મહેનત કરીને એમને જીતાડીને લાવીશું, પણ શું ખાતરી કે રહેશે કે નહીં।